હાંસોટના કંટિયાજાળના પ્રોફેસર હિંમતભાઈ પટેલ શિક્ષણ ક્ષેત્રે લોકોના પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. ભરૂચ જિલ્લાના હાંસોટના કંટિયાજાળ ગામના વતની પ્રોફેસર હિંમતભાઈ પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, સંઘર્ષ અને સફળતાનું જીવંત ઉદાહરણ બનીને ઊભા છે. સામાન્ય પરિવારમાં જન્મેલા હિંમતભાઈ બાળપણથી શિક્ષણ પ્રત્યે લગન અને મહેનતના બળે પોતાના જીવનનો માર્ગ નિર્ધારિત કર્યો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પ્રાથમિક શિક્ષણ તરીકે કરી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો દીવો પ્રગટાવ્યો હતો. તેમને માત્ર પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પૂરતું સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓના જીવન મૂલ્યો અને સંસ્કારોનું સંચાર કરવાનો સતત પ્રયાસ કરતા રહ્યા. ગામડાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા છે, જેના પરિણામે આજે ઘણા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે. પછી કોલેજના પ્રાધ્યાપક તરીકે સેવા આપતા હિંમતભાઈએ હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રેરિત કર્યા હતા, તેમજ આર્થિક રીતે સહાય પણ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સેમિનાર, સંમેલન અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. નિવૃત્તિ પછી પણ તેમની સેવા યથાવત રહી છે. તેઓ દર મહિને પોતાની આવકમાંથી આશરે 1 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભણતર પાછળ ખર્ચી રહ્યા છે. તેમના સહયોગથી ભણેલા વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ સ્થાને પહોંચી સમાજ સેવામાં આગળ આવી રહ્યા છે. પ્રોફેસર હિંમતભાઈ પટેલનો જીવન પ્રયાસ એ સાબિત કરે છે કે સંકલ્પ, મહેનત અને સેવા ભાવના સાથે કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં ઊંચાઈઓ સર કરી શકે છે. તેઓ આજે શિક્ષણ ક્ષેત્રે એક જીવંત પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. મારું નામ હિંમતભાઈ પટેલ, હું કંટિયાજાળની વતની છું. કંટિયાજાળ એટલે હાંસોટ તાલુકાનું છેક દરિયા કિનારે આવેલું ગામ, અને ત્યાં મારા પિતા શિક્ષક હતા. બહુ ગરીબ કુટુંબમાં હું મારા 7 ધોરણ હું 6 સ્કૂલમાં ભણેલો. મારા ફાધરની બદલી થાય એટલે, અને મારા ફાધર ગુજરી ગયા પછી મારે ખેતરમાં કામ કરવું પડે. તો પછી સ્કૂલમાં ભણ્યો તો બહુ જબરદસ્ત. એ પછી પ્રગતિ થઈ. પછી વિદ્યાનગરથી 2000 મારી ટાઈમ થઈ, અને મારા વાઈફ શિક્ષિકા હતા. એણે એમ કહ્યું કે આપણે હવે અમેરિકા જરૂર નથી, આપણે કટપોર કંટિયાજાળની સ્કૂલને મળવા દેવી નથી. પણ અનફોર્ચ્યુનેટલી અને 2016માં કેન્સર ડિટેક્ટ થયું, અને ઉગડી ગઈને જતા એણે મને આ મારી પાસેથી વચન લીધેલું કે આ સ્કૂલને બંધ નહીં થવા દઈએ અને આ છોકરાઓને ભણાવજો. તો એના આદેશને ને એને આપેલી પ્રતિજ્ઞા એને આધારે અમે આ બધી વસ્તુ કેટલા વિદ્યાર્થીઓ સાહેબ તમારા હાથની તૈયાર થઈ રહ્યા છે ને કઈ રીતે? અત્યાર સુધીમાં 36 જણા ભણ્યા છે. 36 જણા, ને એનો ખર્ચ લગભગ 2 કરોડ સુધી પહોંચ્યો. આ લગભગ અને 70ની સાલથી 50 વર્ષમાં આ મારી પ્રવૃત્તિ. વિદ્યાનગરમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો હિંમત પટેલને ઓળખેલો. એટલી બધી પ્રવૃત્તિ કરેલી. રોટરી ક્લબમાં મેં સાહેબને વાત કરી પેલા ભાઈ, એટલે હવે એવું થયું છે કે આ તમારા બધાના આ પ્રયત્નોને પરિણામે હવે મને એવો વિશ્વાસ આવે છે કે હવે લોકો મને મદદમાં આવશે. એટલે હવે આપણે આ પ્રવૃત્તિને પ્રાથમિક શાળા તરફ લઈ ગયો, કારણ કે પ્રાથમિક શાળા એનું મૂળ છે. એ પાયો કરોડરજ્જુ ફાઉન્ડેશન શિક્ષણ, અને એ જ્યારે જાય ત્યારે એમાંથી ભલે ને 5% ઉપર જાય, પણ એ જે વિદ્યાર્થી સાર્વત્રિક શિક્ષણ યુનિવર્સલ, એટલે કે એક માણસ ભણેલો હોવો જોઈએ.